તો ગુજરાત હાઈકોર્ટે તમામ અરજી A4 પેપરમાં રજૂ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે, જેનો નર્મદા જિલ્લા બાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે। વકીલોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને કોર્ટની કામગીરીથી તમામ વકીલો અળગા રહ્યા। પરિપત્ર મુજબ તમામ અરજીઓ માત્ર A4 સાઇઝના કાગળ પર લોહિત ફોન્ટમાં કમ્પ્યુટરાઇઝ્ડ સ્વરૂપે રજૂ કરવાની ફરજિયાત જોગવાઈનો આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। मुख्य न्यायमूर्ति वहीवटी न्यायमूर्ति ने प्रिंसिपल डिस्ट्रिक्ट एंड सेशन्स जज ने परिपत्र परत खेंचवा रजूआत करवामां आवी छे। आदिवासी और अंतरियाळ विस्तारों में कम्प्यूटर, प्रिंटर, इंटरनेट सहितनी सुविधाओं अभाव होवानुं जणाव्युं छे। वधुमां निर्णयथी वकीलो अने अरजदारोने वधु खर्च थतो होवानुं पण जणाव्युं। तेथी परिपत्र रद्द करी हाथथी लखेली तेमज फूल स्केप कागळ परनी अरजीओ स्वीकारवा मांग करवामां आवी छे। વધુમાં એવો પણ ઠરાવ કરવામાં આવ્યો કે આજથી અનિશ્ચિત સમય સુધી અદાલતી કામગીરીથી અળગા રહેશે। સોમવાર સુધી પરિપત્ર પરત નહીં ખેંચાય તો મંગળવારથી વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલનની ચીમકી પણ વકીલોએ ઉચ્ચારી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1 તારીખથી એક નોટિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। એ નોટિફિકેશન મુજબ A4 સાઇઝના કાગળો અને એની સાથે સાથે જે ફોન્ટ છે એ લોહિતો અને એ રીતના ફોન્ટ છે બે એ ફોન્ટ અત્યારે બિલકુલ ચલણમાં નથી અને જે પેજ છે એ પેજમાં જે માર્જિન છોડવાની વાત છે એ માર્જિન આજુબાજુમાં છે તે 4-4 સેન્ટીમીટર ઉપર અને નીચે 2-2 સેન્ટીમીટર એટલે 12 સેન્ટીમીટરનું કાગળ જતું રહે છે। એક લીટીમાં 4 જ શબ્દ। એટલે જે આ નોટિફિકેશન આવ્યું છે એના વિરોધ માટે અમે આ ઠરાવ કર્યો છે અને આજથી અમે લોકો કામકાજથી અળગા રહેવાના છે। સોમવાર સુધીમાં જો આ નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો અમે આગળની જે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી લડત ચાલુ રાખીશું। એટલે અમે આ આપના માધ્યમથી નામદાર હાઈકોર્ટને કહીએ છીએ કે આનું જે અમલીકરણ છે એ પક્ષકારો માટે પણ ખૂબ ખર્ચાળ બને એમ છે, વકીલો માટે પણ ખૂબ ખર્ચાળ બને એમ છે। આપણો અંતરિયાળ વિસ્તાર છે તો અંતરિયાળ વિસ્તારોમાં પોસિબલ નથી।